નૃત્યમાં સ્ત્રીના સૌંદર્યની વાત થયેલી છે. તો સ્ત્રીનું સૌંદર્ય છે માટે કયો છે? તો આની અંદર મુખ્ય શ્રૃંગાર રસ જોવા મળે છે. તો આની અંદર એકલ તત્વ વધારે રહેલું છે. મંડુક શબ્દમ, એમાં કેટલો સરસ મજાનો એક દેડકો મંડુક હે ને બનેલો જોવા મળે છે. અહીં આગળ પ્રદર્શન નર્તક અથવા તો નર્તકી જે છે એ પોતાના પગના અંગૂઠા દ્વારા શું કરે છે? નૃત્ય તો થઈ જ રહ્યું છે પણ ચિત્રનું આલેખન જમીન ઉપર કરે છે. અહીં જે તમે હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હેપી એકેડમી. અને ગયા વિડિયોમાં આપણે ભરતનાટ્યમ, શાસ્ત્રીય નૃત્યમાં ભરતનાટ્યમની ચર્ચા કરી હતી અને આજના વિડિયોમાં આપણે બીજા નંબરનું શાસ્ત્રીય નૃત્ય એટલે કે કુચીપુડી વિશેની ચર્ચા કરવાના છે. ચાલો આપણે શરૂઆત કરીએ. સર્વપ્રથમ અગર આપણે વાત કરીએ તો કુચીપુડી નૃત્ય કેવી રીતે આવ્યું? તો સૌથી પહેલા તો અમુક વખત પૂછાતો પ્રશ્ન કે ક્યાંનું નૃત્ય છે? તો આ નૃત્ય આપણને જોવા મળે છે ક્યાંનું? આંધ્ર પ્રદેશનું છે. એનો ઉદ્ભવ ક્યાં થયો હતો? આંધ્ર પ્રદેશમાં થયો હતો. પણ આંધ્ર પ્રદેશમાં પણ ક્યાં આગળથી? તો ચોક્કસ સ્થળની વાત કરું તો કૃષ્ણા નદી જે છે એ કૃષ્ણા નદીના તટ ઉપર એક કુચીપુડી નામક ગામ આવ્યું હતું અને ત્યાંથી જ આ નૃત્યની ઉત્પત્તિ થઈ હતી. માટે પણ આપણે એવું કહી શકીએ કે આ જે નૃત્ય છે એનું નામ શું છે? કુચીપુડી છે. સમયગાળો શું હતો? તો આનો જે છે એ લગભગ 15મી સદીની આસપાસ આ નૃત્ય જે છે એનો ઉદ્ભવ થવા નો શરૂઆત થઈ ગઈ હતી. તો આંધ્ર પ્રદેશનું નૃત્ય છે કઈ? કૃષ્ણ નદીમાં, કૃષ્ણ નદીનું જે તટ છે ત્યાં આગળ આવેલું એક નાનકડું ગામ કુચીપુડી. અને કયો સમય? તો 15મી સદીની આસપાસ થયો હતો. આ નૃત્યની શૈલીનો જન્મ જે ગામમાં થયો હતો એના જ માટે આ નૃત્યને આપણે કુચીપુડીના નૃત્ય તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર? આગળ વધીએ. વાત કરીએ તો આ વાળો ભાગ દક્ષિણની તરફ જોવા મળતો, દક્ષિણ પટ્ટામાં જોવા મળતો આ ભાગ કયો છે? આંધ્ર પ્રદેશ. અને આ જ આંધ્ર પ્રદેશ જે છે ત્યાં આગળ નદી જે છે કઈ? કૃષ્ણા એના તટ. આગળ વધીએ અને વાત કરીએ કે આના સ્થાપના કેવી રીતે થઈ અને એને લગતો ઇતિહાસ શું હતો. તો સર્વપ્રથમ જે પ્રેરણાનો સ્ત્રોત છે એ આ નૃત્ય માટે કયો હતો? તો યક્ષગાન નામક એક જે નૃત્ય હતું ત્યાં આગળ થતું હતું અને એ જ યક્ષગાન નૃત્ય જે છે એ આ નૃત્ય માટેનો પ્રથમ સ્ત્રોત હતો અને એ આપણને ક્યારે? 17મી સદીમાં જોવા મળે છે. 17મી સદીમાં આનો પ્રેરણા સ્ત્રોત મળતા પણ એનો શ્રેય જે સ્થાપક તરીકે જોઈએ તો કોને જાય છે? વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી. કેવી રીતે? તો એમણે પોતાનું એક ગ્રંથ હતું જેનું નામ હતું ભામાકલ્પમ અને સિદ્ધેન્દ્ર યોગીએ પોતાના ગ્રંથ ભામાકલ્પમની અંદર આ નાટકની પ્રસ્તુતિ કરી અને એના માધ્યમથી આપણી સામે કુચીપુડી નૃત્ય જે છે એની પ્રસ્તુતિ અથવા તો ઓળખ શરૂઆત કરી. તો એ પ્રમાણે આપણે કહીએ તો રચના પ્રમાણે આપણે કઈ સદી યાદ રાખવાની છે? 17મી સદીમાં કયું એમનું નાટક હતું? તો નાટક હતું ભામાકલ્પમ અને કોનું? તો એ હતું સિદ્ધેન્દ્ર યોગી. બરાબર? આગળ વધ્યા આપણે આમાં જ. તો આ નૃત્ય અહીં આગળ એક વાતનો હું ઉલ્લેખ કરીશ કે જેવી રીતે ભરતનાટ્યમમાં આપણે જોઈશું અથવા અન્ય શાસ્ત્રીય નૃત્યોમાં આપણે જોઈશું કે પ્રથમ જે શરૂઆત થઈ હતી ત્યારે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય અને એ પણ એકલ નૃત્ય હતું જે મધ્ય સમયમાં જતા શું થાય છે? મધ્ય સમયમાં જતા એનું ક્યાંક ને ક્યાંક લુપ્તતા પ્રદાન થતી હતી અને માટે જ એને પુનરુત્થાન જોવા મળે છે. તો અહીં પણ એવું જ કંઈક હતું કે ઐતિહાસિક જે મહત્વ છે એનું શું હતું? તો બે નામ છે, એક તો વિજયનગર અને બીજું ગોળકોંડા. એક વિજયનગર અને બીજું ગોળકોંડાના શાસકો જે હતા એને આ નૃત્યને બહુ જ મહત્વનું સ્થાન આપ્યું હતું કે જેના કારણે એનું પુનરુત્થાન થવું બહુ સરળ બન્યું હતું. કેવી રીતે? તો એક લાંબા સમય સુધી ગામડામાં જ જે સીમિત હતું એ કલા શું થઈ? પુનર્જીવિત થઈને લોકમંચ સુધી પહોંચે છે અને લોકોમાં એ આગળ વધે છે. એની શરૂઆત કરવાનો શ્રેય જે છે એ બાલા સરસ્વતી તથા રાગિણી દેવી જેવી જે નૃત્યિકાઓ હતી જેને નૃત્ય પ્રસ્તુતિ કરી અને કુચીપુડીને એક વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવાનું કામ કર્યું કે જે ગ્રામ્યમાં સીમિત હતી લાંબા સમય સુધી અને એને આગળ વૈશ્વિક મંચ સુધી પહોંચાડવાનું કામ કરે છે. હવે આપણે આગળ વધીએ અને આપણે જોઈએ કે આ નૃત્યમાં જે છે એ આપણને બે શૈલી જોવા મળે છે. નૃત્યની અંદર જોવા મળતી મુખ્ય બે શૈલીઓ છે અને કઈ બે શૈલી છે? તો એક જે છે એ છે નાટ્ય મેળ અને બીજી જે છે એ નટુ અમેળ. હવે નાટ્ય અમેળની અગર હું પહેલા વાત કરું તો જેવી રીતે ચિત્રમાં જોવા મળે છે કે નાટ્ય અમેળ જે છે એ બ્રાહ્મણો અથવા તો ભગવતો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવતી હતી. આ નૃત્ય કયું છે? કુચીપુડી નૃત્ય છે પણ એની બે શૈલીઓ છે અને બે રીતે પ્રસ્તુતિ થતી હતી. માટે જે નાટ્યમેળ છે કોની પ્રસ્તુતિ? બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતી નૃત્યની પ્રસ્તુતિને નાટ્યમેળ કહે છે કે જેની અંદર નૃત્ય નાટિકાઓ ભજવાતી હતી. નૃત્યની અંદર નાની નાની નાટક
નાટિકાઓ અથવા કે નાના નાના નાટકો જે છે એની ભજવણી થતી હતી. નટવામેળની અગર હું વાત કરું તો આ જે છે એ મુખ્યત્વે સ્ત્રી અથવા તો દેવદાસીઓની મંડળીઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી. અને આ પ્રસ્તુતિ માટે શું હતું સ્વરૂપ એનું? તો નૃત્ય પ્રદર્શન જે છે એ ખાલી ને ખાલી ભજવવાનું, મતલબ કે એક સમૂહ છે અથવા તો સમૂહ પ્રસ્તુતિ કરી રહી છે, નૃત્યની સમૂહમાં પ્રસ્તુતિ થઈ રહી છે જે લોકોની સમક્ષ થઈ રહી છે. બરાબર? આ પ્રમાણનું નૃત્ય એ તે સમયની રાજ નર્તકીઓ અથવા તો દરબારી નર્તકોની શૈલીથી પ્રભાવિત થયું હતું. તો આ જે છે એની પ્રભાવિત ક્યાંથી થઈ? તો આ બે જે શૈલીઓ છે એની અંદર આ વાળો ભાગ એટલે કે નટુઆમેળ જે છે એનું પ્રોત્સાહન ક્યાંથી મળ્યું હતું? તો દરબારી નર્તકો પાસેથી મળ્યું હતું. જેવી રીતે પહેલાના સમયમાં દરબારમાં અથવા તો એક મંચની અંદર પ્રસ્તુતિ થતી હતી લોકોની સામે, એ જ પ્રસ્તુતિ અહીં આગળ આપણને નટુઆમેળની અંદર જોવા મળે છે. તો આગળ વધીએ હજી કે આગળની ચર્ચા એમાં શું છે. નેક્સ્ટ જોઈએ છે આપણે આની અંદર અમુક પાયાની વિશેષતાઓ જોવા મળે છે. તો નૃત્ય જે છે એની અંદર અમુક જે વિશેષતાઓ, કઈ વિશેષતાઓ છે? તો આ વિશેષતાઓ મુખ્યત્વે તમને કેટલી જોવા મળે છે? 3 એકમમાં જોવા મળે છે. 3 એકમમાં. તો ભરતનાટ્યમની અંદર આની ચર્ચા આવી નહોતી, એની અંદર આપણી સામે મુદ્રાઓની ચર્ચા આવી હતી. પણ આની અંદર 3 એકમમાં પહેલું જે છે એ છે નૃત્ય. નૃત્ય એટલે શું? તો જ્યારે પણ એક નૃત્યકાર જે છે એ પોતાનું નૃત્ય પ્રસ્તુત કરે છે અને એ પણ એક શુદ્ધ સ્વરૂપમાં કરતું હોય તો એ શુદ્ધ નૃત્યને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ નૃત્ય. જે શુદ્ધ નૃત્યની પ્રસ્તુત કરેલી છે એ છે શુદ્ધ. બીજો એકમ શું છે? તો બીજો એકમ છે નૃત્ય. નૃત્ય એટલે શું? તો ભાવ અને તાલ દ્વારા જે પ્રસ્તુતિ રંગમંચ ઉપર અથવા તો ત્યાં આગળ થઈ રહી છે એને આપણે શું કહીશું? નૃત્ય કહીશું. અને ત્રીજો અને અંતિમ એકમ જે છે એ છે નાટ્ય. નાટ્ય એટલે શું? તો એની અંદર અભિનયની પ્રસ્તુતિ થતી જોવા મળતી હોય છે. અભિનય કેવા? તો અમુક વખત રામ છે, શિવ છે, વગેરે વગેરે જે પણ કથા લીધી હોય એ પ્રમાણેનું અભિનયની પ્રસ્તુતિ આ અંતિમ એકમ એટલે કે નાટ્યમાં જોવા મળતી હોય છે. તો 3 એકમ નૃત્ય અને નાટ્ય એ ત્રણે આપણે શેમાં જોવા મળે છે? કુચીપુડીમાં જોવા મળે છે. અન્ય લક્ષણોની અંદર જોવા મળે છે કે ગીત તથા નૃત્યનો સમન્વય આની અંદર સાથે જોવા મળે છે. બરાબર? અમુક શાસ્ત્રીય નૃત્ય એવા હશે કે જેની અંદર આપણે જોઈએ છે કે ખાલી ને ખાલી પગની થાપ છે અથવા તો સંગીતના વાદ્ય દ્વારા પ્રસ્તુત થતી હોય, પણ આની અંદર શું છે? આની અંદર નૃત્ય અને ગીત બંનેનો સમન્વય જોવા મળે છે. વાત એક બીજી આવે છે અહીં એક જોવા મળે છે સંયુક્ત અને અસંયુક્ત હસ્ત મુદ્રાઓ. તો હસ્ત મુદ્રાઓ ટોટલ 3 હતી. બરાબર છે? તો હસ્ત મુદ્રાઓની અંદર અગર આપણે વાત કરીએ તો જે મુદ્રાઓ છે એમાં આપણે સંયુક્ત મતલબ કે ભેગી પણ અને અસંયુક્ત કે જે ભેગી ન હોય એ પ્રકારની બંને હસ્ત મુદ્રાઓનો ઉપયોગ કરીએ છીએ. એના માટે એક ઉદાહરણ ફરીથી હું આપીશ કે નટરાજ જે છે ભગવાન આદિદેવ શિવ એની નટરાજની જે પ્રતિમા છે આપણે જોઈએ તો એની હસ્ત મુદ્રાઓ આપણે એમાં જોઈ શકીએ છીએ. સ્ત્રીના સૌંદર્યના વર્ણન પર આધારિત છતાં સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવે છે. મહત્વ શું છે અને લક્ષણ પણ શું છે કે સ્ત્રીઓ આધારિત છે અથવા તો સ્ત્રીઓનું જે સૌંદર્ય છે એની પ્રસ્તુતિ થવા મળે છે, પણ એ છતાં સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કુચીપુડીની પ્રસ્તુતિ આપણને જોવા મળે છે. બરાબર? તો એ બંને ક્યારેક સમૂહમાં પણ અને ક્યારેક એકલતાપૂર્વક પણ કુચીપુડીની પ્રસ્તુતિ કરી શકે છે. બરાબર? નેક્સ્ટ આપણે આગળ વધતા જોઈએ કે કુચીપુડી જે છે એ એક જીવંત સંવાદો અથવા તો એની આગવી અલગ ઓળખ કેવી રીતે મળે છે? તો કુચીપુડીની સૌથી મોટી વિશેષતા એ છે કે કુચીપુડી નૃત્યમાં ક્યારેક નૃત્યકારો તેલુગુ ભાષામાં સંવાદો પણ બોલે છે. તો આપણે આગળ એક વસ્તુ જોઈએ એના 3 એકમો જોઈએ એમાં કે અભિનય પણ આવે છે, શુદ્ધ નૃત્ય પણ આવે છે વગેરે વગેરે, અને ગીત અને નૃત્ય ભેગું છે. પણ એની સાથે સૌથી મોટી વિશેષતા એ છે કે આ નૃત્યમાં આપણે જોઈએ કે નૃત્યકારો જે છે એ સંવાદોનો ઉપયોગ કરે છે અને સંવાદો પણ કઈ ભાષાના? તો મૂળ તેલુગુ ભાષાના સંવાદોનો ઉપયોગ કરે છે. નૃત્યકાર નૃત્ય કરતા સ્વયં સાથે સંવાદોનો પણ ઉચ્ચારણ કરે છે. ભરતનાટ્યમમાં આવા સંવાદો જોવા મળતા નથી. ખાલી ને ખાલી ભરતનાટ્યમ હતું જે એની અંદર અલગ અલગ મુદ્રાઓ અને મુખના જે હાવભાવ હતા એની ચર્ચા થઈ. જ્યારે આની અંદર શું છે? આની અંદર એ બધી વસ્તુઓ છે સાથે સાથે સંવાદોનો પણ સમાવેશ કરેલો છે. અને એ પણ કોણ કરે છે? જે નૃત્યકાર નૃત્યની પ્રસ્તુતિ કરે છે એ જ અહીં આગળ સંવાદોની પણ પ્રસ્તુતિ કરે છે અને એની મુખ્ય ભાષા આપણે યાદ રાખવાની છે કે તેલુગુ ભાષામાં પ્રસ્તુતિ કરે છે. બરાબર? આગળ આપણે વાત કરીએ તો જેવી રીતે અલગ અલગ નૃત્યોમાં નૃત્યક્રમ આપેલા હોય છે એ રીતે અહીં આગળ આપણે
મુખ્ય 3 નૃત્યક્રમ જોવા મળે છે. તો આની અંદર એકલ તત્વ વધારે રહેલું છે. હમણાં મેં તમને આગળ જ કહ્યું કે સ્ત્રીઓ પણ દ્વારા પ્રસ્તુતિ થાય અને પુરુષો દ્વારા પણ આની પ્રસ્તુતિ થાય છે. પણ કુચીપુડી અગર યોગ્ય સ્વરૂપે, કેમ કે જોવું હોય તો આની અંદર ઘણા બધા તત્વોનો સમાવેશ કરેલો છે, માટે એકલ તત્વ જે છે એ આના મુખ્ય અથવા તો મૂળ પાઠ તરીકે આવે છે. આ નૃત્ય મૂળભૂત રીતે સમૂહમાં કરવામાં આવે છે, પરંતુ તેમાં કેટલાક અત્યંત લોકપ્રિય એકલ પ્રદર્શનો પણ કરે છે. અને એ નૃત્યક્રમ અથવા તો એકલ પ્રદર્શનની અંદર સમૂહ નૃત્યના ત્રણ ભાગ જોવા મળે છે. નંબર 1 જે છે મંડુક શબ્દમ, નંબર 2 જે છે તરંગમ અને નંબર 3 જે છે જલચિત્ર નૃત્યમ. તો આ ત્રણે જે શબ્દ છે એના ઉપરથી થોડી ઘણી માહિતી આપણને મળે કે નંબર 1 જે છે એમાં મંડુકની વાત કરેલી છે, બીજામાં તરંગમ છે અને ત્રીજાની અંદર એક ચિત્ર છે કે જે જલચિત્ર તરીકે નૃત્યને ઓળખવામાં આવે છે. હવે આ જ ત્રણ વસ્તુ શું છે એની થોડી વધારે વિગતમાં ચર્ચા કરીએ. તો એ ત્રણ વસ્તુમાં પહેલા જ નંબર ઉપર આપણે જે જોવા મળે છે અને એ શું છે આપણું, તો એ આપણું છે મંડુક શબ્દમ. એમાં કેટલો સરસ મજાનો એક દેડકો મંડુક હે ને બનેલો જોવા મળે છે. હવે કદાચ મિત્રો તમને આની વાર્તા ખબર જ હશે કે દેડકા જેવું જીવન એક કૂવો બનેલો છે અને એની અંદર રહે છે, તો એને ખાલી એની જ ચર્ચા વિશેની અથવા તો એની જ એટલી જ દુનિયા છે એના વિશેની ખબર છે. આની વિષય વસ્તુ શું છે, તો મુખ્ય જે દેડકો છે એની વાર્તા દર્શાવવામાં આવે છે અને નર્તક પોતાના અત્યંત સચોટ અભિનય અને મુદ્રાઓ દ્વારા એના જે હલનચલન જે છે દેડકાનું એની પ્રસ્તુતિ લોકોની સામે કરે છે. હવે તમને એવું લાગશે કે દેડકાની, તો હા, એની જે છે એ વ્યથા સમજીને એ મંચ ઉપર એની વાર્તા કરે છે અને એને શું કરે છે, એના શબ્દોમાં, કોના, મંડુકના શબ્દોમાં પ્રસ્તુતિ કરવાનું કામ કરે છે. મુખ્ય વસ્તુ છે કે ભાઈ એની વાર્તા જે છે એ દર્શાવાય છે અને બીજું એનો અભિનય અને મુદ્રાઓ બે વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. આગળ વધીએ બીજા નંબરનું તત્વ, અને એ જે છે એ શું છે, તો એ વસ્તુ છે તરંગમ. તરંગમ એટલે શું, તો આ સૌથી વધારે સંતુલિત કરવાવાળી વસ્તુ છે. એવી તો કુચીપુડીનું સૌથી આકર્ષણ ધરાવતું એક સંતુલન કે જેની અંદર આ વસ્તુ નૃત્યકાર પોતાના માથે જળ પાત્ર મતલબ કે પાણીનો એક ઘડો લે છે અને એની જ સાથે દીવાનું પણ સંતુલન કરે છે, જે માથા ઉપર ધારણ કરશે અને એની જ સાથે નીચેના તરફ એ પિત્તળની થાળીમાં કાંઠા ઉપર, આ કાંઠાવાળો જે ભાગ છે ને એની ઉપર એ પ્રસ્તુતિ કરે છે નૃત્યની. અને આ રીતે આપણે જોઈએ છે કે આનું બીજું તત્વ અથવા તો બીજો ભાગ જે છે એ જોવા મળે છે તરંગમ સ્વરૂપે. કેમ, તો સૌથી મોટામાં મોટું અથવા તો મહત્વનું અગર કામ હોય તો એ છે સંતુલન. અગર સંતુલન નહીં કરી શકે તો એ નૃત્યકાર પોતાની પ્રસ્તુતિ વ્યવસ્થિત રીતે કરી શકશે જ નહીં, કેમ કે બે વસ્તુનું બેલેન્સ કરવાનું છે. એક તો પોતાના ખુદના શરીરનું અને શરીરની ઉપર જે ઘડો રહેલો છે એનું. કેમ, તો થાળીની અંદર નહીં પણ થાળીની જે કાંઠો કહેવાય, જે ભાગ છે કોર્નર વાળો, એની અંદર આની પ્રસ્તુતિ થાય છે. અને હવે નંબર 3 ઉપર આપણે જઈએ અને 3 અને અંતિમ વાળો જે જોવા મળે છે એ શું છે, તો એ છે જલ ચિત્રમ. જલ એટલે કે પાણી, ચિત્રમ એટલે કે જે પેઇન્ટિંગ બનાવવામાં આવેલું છે એ વાળું. નંબર 3 જલચિત્રમ નૃત્યમ. જલચિત્રમ નૃત્યમ જે છે એ શું છે, તો આ એક અદ્ભુત કલા કૌશલનું પ્રદર્શન છે. આ પણ જે રીતે હમણાં પહેલામાં બેલેન્સ બનાવ્યું હતું એવી જ રીતે અહીં આગળ પ્રદર્શન નર્તક અથવા તો નર્તકી જે છે એ પોતાના પગના અંગૂઠા દ્વારા શું કરે છે, નૃત્ય તો થઈ જ રહ્યું છે પણ ચિત્રનું આલેખન જમીન ઉપર કરે છે. અહીં જે તમને સુંદર મજાનું એક ચિત્ર દેખાઈ રહ્યું છે જે શું કરે છે, નૃત્ય તો થઈ રહ્યું છે, સાથે સાથે પગના અંગૂઠા દ્વારા એ નૃત્યનું ચિત્ર જે છે એ પણ નીચે બનતું જાય છે. તો ત્રણ વસ્તુ હતી, એક તો મંડુક શબ્દમ, બીજું તરંગમ અને ત્રીજું જે છે એ જલચિત્ર નૃત્ય. ત્રણ કૌશલથી અથવા તો સ્કિલ્સ થી બહુ જ ભરપૂર માત્રામાં છે અને એ આપણને આ નૃત્યમાં જોવા મળે છે. આગળ અગર આપણે વાત કરીએ રસ અને તત્વની, તો કયો રસ સમાવિત છે, તો જેવી રીતે આપણે વાત કરી આગળ કે આ નૃત્યમાં સ્ત્રીના સૌંદર્યની વાત થઈ છે, તો સ્ત્રીનું સૌંદર્ય છે માટે કયો છે, તો આની અંદર મુખ્ય શૃંગાર રસ જોવા મળે છે. આટલું સરસ મજાનું ચિત્ર પરથી આપણને યાદ રહે, સ્ત્રીની અગર વાત કરી છે તો શું વાત થઈ છે, અહીં આગળ શૃંગાર રસ છે એની આખા નૃત્યમાં પ્રધાન છે. વાત કરીએ તત્વની, તો તત્વ કયું રહેલું છે, તો આ નૃત્ય આપણને પૃથ્વી તત્વનું પ્રતીક દર્શાવે છે. જે રીતે ભરતનાટ્યમ જે હતું એ અગ્નિ તત્વ હતું, તો એ જ રીતે આ નૃત્ય જે છે એ શું દર્શાવે છે, પૃથ્વી તત્વ દર્શાવે છે. બે વસ્તુ, રસની વાત કરીએ તો શૃંગાર અને તત્વની વાત કરીએ તો પૃથ્વી તત્વ. આગળ વાત આવે છે
કે આ નૃત્યોમાં મુખ્યત્વે વપરાતા વાદ્યો કયા છે. તો સંગીત વાદ્યોમાં કુચીપુડી નૃત્ય મુખ્યત્વે કર્ણાટક સંગીત. તો જુઓ આ જેટલા બી નૃત્ય આપણે ભણતા જઈએ એમાં જોડાણ કરતું જવાનું કે કર્ણાટક સંગીત જે છે એ ભરતનાટ્યમમાં પણ હતું અને કુચીપુડીમાં પણ કર્ણાટક સંગીત જ આવે છે. પણ મુખ્ય વાદ્યોની અંદર વાત કરીએ તો ખાલી બે જ છે. એક નંબર 1 વાયોલિન અને નંબર 2 મૃદંગમ, એક પ્રકારનું ઢોલ એને કહેવાય મૃદંગમ. તો વાયોલિન અને મૃદંગમ એ બંને વપરાતા વાદ્યો છે. વાત કરીએ પ્રચલિત સંસ્થાઓ તો કઈ કઈ સંસ્થાઓ છે કે જે આજે પણ આ નૃત્ય જે છે એનું શાસ્ત્રીય ઢબે શિક્ષણ પ્રદાન કરી રહી છે. તો આ કલા જીવંત રાખીને આધુનિક સંસ્થાઓ જે છે એ પ્રાચીન સમયથી શરૂઆત થઈ હતી અને આધુનિકતામાં દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કે જે અમદાવાદમાં આવેલી છે એ આ નૃત્યનું હજી પણ શિક્ષણ જે છે એ પ્રદાન કરે છે. અને બીજું જોવા મળે છે કુચીપુડી આર્ટ ઓફ એકેડમી અથવા આર્ટ એ છે ચેન્નઈમાં. તો આ બંને જે સંસ્થાઓ છે એ આજે પણ શાસ્ત્રીય ઢબે કુચીપુડી નૃત્ય જે છે એ શીખવવાનું કામ કરે છે. બરાબર. તો આ હતું આપણે કુચીપુડી નૃત્ય અને આ જ રીતે નેક્સ્ટ વિડિયોમાં આપણે મળીશું નવા નૃત્ય સાથે.